નમસ્કાર મિત્રો, તમે પણ મફતમાં શૌચાલય બાંધવા ઈચ્છો છો? સરકાર લાવી છે એક ખાસ યોજના, જેમાં તમને મળશે 12,000 રૂપિયા સુધીની સહાય। આ વિડીયોમાં આપણે જાણશું કે કઈ રીતે અરજી કરવી, શી શરતો છે અને ફટાફટ સહાય કેવી રીતે મેળવી શકાય। આ વિડીયોને અંત સુધી જોજો અને વિડીયો લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। ચાલો મિત્રો વિગતવાર જાણીએ યોજના વિશે સંપૂર્ણ માહિતી। યોજનાનું નામ મફત શૌચાલય યોજના 2025। કોણ લાભ લઈ શકે? ભારતના ગ્રામીણ વિસ્તારોમાં રહેતા ગરીબ લોકો, જેમનું નામ SECC 2011 ડેટાબેઝમાં છે। BPL કાર્ડ ધરાવતા પરિવાર, પ્રાથમિક શાળાના બાળકોવાળા પરિવારો, જે લોકો પહેલાથી સરકાર દ્વારા સહાય ન મેળવી હોય। સહાય રકમ 12,000 રૂપિયા। ઉદ્દેશ: ખુલ્લામાં શૌચ ઘટાડવો, સ્વચ્છતા અને આરોગ્ય સુધારવા, સ્વચ્છ ભારત મિશન ને આગળ વધારવું। અરજી કરવાની પ્રક્રિયા: તમારે આ રીતે અરજી કરવી। ઓનલાઈન અરજી: SBM સ્વચ્છ ભારત મિશન વેબસાઇટ sbm.gov.in। ઓનલાઈન ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજ અપલોડ કરો। ઓફલાઈન અરજી: નજદીકની ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા ઓફિસમાં જાઓ, ફોર્મ ભરીને જરૂરી દસ્તાવેજો જોડો। અરજી સ્વીકાર્યા બાદ સ્થાનિક અધિકારી તમારું સ્થળ ચકાસશે। જો બધું ઠીક હોય તો તમારું શૌચાલય બાંધવાનું મંજૂર થશે। સહાય રકમ 2 હપ્તામાં મળશે। પહેલો હપ્તો કામ શરૂ કરવા માટે અને બીજો હપ્તો કામ પૂરું થયા પછી। જરૂરી દસ્તાવેજો: આધાર કાર્ડ, રેશન કાર્ડ જો હોય તો, ઘરનો માલિકી પુરાવો, જમીન પત્રક અથવા લાઇટ બિલ, બેંક ખાતાની માહિતી, બેંક પાસબુક અથવા IFSC સાથેનો ચેક, ફોટો જ્યાં શૌચાલય બનાવવું છે। મહત્વપૂર્ણ જાણકારી: સહી વ્યક્તિ પાસે અરજી કરવી તે સ્થાનિક પંચાયત કે મહાનગરપાલિકા હોઈ શકે। અરજી ફોર્મમાં ખોટી માહિતી આપશો તો અરજી રદ થઈ શકે। સહાય સીધા બેંક ખાતામાં જમા થશે, કોઈ નકદ પૈસા નહીં મળે। આ યોજના માત્ર ગ્રામીણ વિસ્તારો માટે છે। શહેરમાં શૌચાલય માટે અલગ યોજના છે। મફત શૌચાલય માટે ફરોથાપણ આપવાની જરૂર નથી। જો કોઈ રૂપિયા માંગે તો ફરિયાદ કરો। તો મિત્રો, આ રહી મફત શૌચાલય યોજના 2025 વિશે સંપૂર્ણ માહિતી। જો તમે આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ ટેકનિકલ ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તમારા કોઈ પ્રશ્નો હોય તો કોમેન્ટ કરો અને જો તમને અન્ય સરકારી યોજનાઓ વિશે જાણવા મન હોય તો તે પણ જણાવો। આભાર, મળીએ આગામી વિડીયોમાં।